કહેવાય છે કે આ દુનિયાની દરેક વસ્તુઓને સ્ત્રીઓ આસાનીથી સંભાળી શકે છે, પણ એવી એક કઈ વસ્તુ છે જેને સ્ત્રી નથી સંભાળી શકતી? પપ્પા બંથાને મારી માં પપ્પા પપ્પા કરીને મારા ગાલ ઉછવાડી દીધા પેલી. પપ્પા બંથાને મારી માં પપ્પા પપ્પા કરીને મારા ગાલ ઉછવાડી દીધા પેલી. અલા જો ને મારા ફોલોવર જ નહીં વધતા. તો ટ્રેન્ડિંગ સોંગ ઉપર રીલ બનાય ને બનાયા તોય નહીં વધતા. તો પછી મોનોલોગ બનાય એ પણ કર્યું, તો પછી કોમેડી કર કોમેડીમાં નહીં વધતા. તો પછી હું એવું કઈ કરવાની નહીં. તો મેં તને ક્યાં કઈ કીધું કે તું કઈ એવું કર? શેર બજારમાં પૈસા રોક્યા હતા, 2 મહિનામાં 10 લાખ થઈ ગયા. કેટલા રોક્યા હતા? 15. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે હવે તમારા ખરતા વાળનું એક જ સોલ્યુશન છે, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. એ હેર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 2 લાખ રૂપિયા કીધું. ના હો, આવા ખોટા ખર્ચા કરવાની કઈ જરૂર નહીં. ડોક્ટરને 2 લાખ રૂપિયા આપો ને એના કરતા મને 1 લાખ રૂપિયાના ઘરાણા લઈ આપશો ને તો હું ટકલાપતિ સાથે રહી લઈશ. અમે બે જાણે પણ બહાર જઈએ ને તાણાનું બસ એક જ કામ મારા તો નસીબ જ ખરાબ છે સાહેબ. લગન મારે આલિયા ભટ્ટ જોડે કરવાતા અને થઈ ગયા મારા સસરાની છોકરી જોડે. ગુજરાતી બૈરાઓનું એક જ સપનું કે કુકર ચાટી ચાટીને ખાવું અને જરાય જાડી ના થવું. બાબાજી, આ જન્મમાં જે પત્ની બને એ આવતા જન્મમાં પત્ની જ બને. હા બેટા, આ જન્મમાં જે પત્ની હોય એ આવતા જન્મમાં પણ પત્ની જ બને. તું હા ભર, અમાર તો કઈ ફાયદો જ નહીં આમાં. આ જન્મમાં કચરા પોતું વહાણ કરવાના, આવતા જન્મમાં કચરા પોતું વહાણ કરવાના. તો પ્રવચન સાંભળવાનો મતલબ શું છે? તારી તબિયત તો ઠીક છે ને આજ? હા, કેમ કેમ એવું પૂછો? કારણ કે આખા દિવસની તું આજ મારી જોડે બાજી નહીં ને એટલે. કેટલો પ્રેમ કરો છો? પ્રેમ પ્રેમ કઈ નહીં, તારો ભાત તારા ઝંટિયા ખાવામાં આવે છે. બાંધીને રાંધતા હોય તો